સ્વિગીના એમ્પ્લોય સાથે. સ્વિગી એટલે આપણને બધાને જેમ ખબર છે એમ તેમ ઓનલાઈન ઓર્ડર માટે અત્યારે બે જ નામ તમારા મોઢા ઉપર આવે છે, એક તો સ્વિગી છે અને એક ઝોમેટો છે. હવે સ્વિગી એટલે લગભગ આ લોકડાઉન પછીની જે રેસ્ટોરન્ટની પરિસ્થિતિ છે, ઓલમોસ્ટ 50%થી નીચે તો રેસ્ટોરન્ટો ખુલી પણ નથી લોકડાઉન પછી. હવે જે રેસ્ટોરન્ટો ખુલી એની પાસે અત્યારે બે જ સહારા છે, સ્વિગી અને ઝોમેટો. હવે સ્વિગીના એમ્પ્લોય અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે. એમની માંગણી જે કંઈ હતી એ લાસ્ટ ટાઈમ એવું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું ઉપરના એમ્પ્લોય કે મેનેજરો તરફથી કે તમારી બધી માંગણીઓ પૂરી કરવામાં આવશે, પણ એ પૂરી નથી થઈ. એટલા માટે આજે સ્વિગીના લગભગ બધા એમ્પ્લોય અહીંયા છે અને ગાંધીનગરની અંદર સ્વિગી જે રેસ્ટોરન્ટ ઓનરો છે, જ્યારે એનો સ્વિગી લોગિન કરે છે ત્યારે એવો મેસેજ આવે છે કે તમારા ઝોન ઉપર અત્યારે ડીએક્ટિવ છે સ્વિગી. તો ઓલરેડી એ લોકો અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં પરેશાન હતા રેસ્ટોરન્ટવાળા. હવે એની સામે આ બીજી એક મુશ્કેલી આવી ગઈ છે. તો ચલો આપણે જાણીએ સ્વિગીવાળાને શું તકલીફ છે, કેમ અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે. આમાં એવું છે કે અમારા અત્યારે અમે ચાલુ કામ કોરોના કાળની અંદર પણ અમે કરીએ છીએ, કારણ કે અમારા બાળકો, અમારું પરિવાર એના પૂરું કરવા માટે સ્વિગીએ અમે જ્યારે ગઈ 12 તારીખે વાત કરેલી આગળ કે સર અમારું તમે શું કરશો, તો અમે એ વખતે અમારા FM શ્રીએ અમને એવી વાત કરેલી કે તમારા જે પણ જે ઘટી ગયેલા અમારા પેઆઉટ પણ બહુ ઓછું કરી દીધું. અમને જે બીજા રેન મોડ છે, તો ધારો કે રેન મોડના અમને વરસાદની અંદર વધારાનું જે અમે કામ કરીએ એના કંપની અમને વધારે પૈસા આપતી હતી. જે પૈસા અત્યારે આપતી નથી તો પણ વાંધો નહોતું. એ અમારા પેઆઉટની અંદર જે ગણવામાં આવે કે એનાથી અમને ઇન્સેન્ટિવ મળતું હોય એ પણ એને ડાઉન કરી દીધું છે. રેન મોડના પૈસા પહેલાં 30 મળતા હતા, અત્યારે 10 મળે છે અને એ પણ અર્નિંગની અંદર અમારા ગણાતા નથી. આપણે સીધી ભાષામાં સમજવા જઈએ તો પહેલાં તમે જે સ્વિગીની અંદર આપણે અઠવાડિયે કેટલા રૂપિયા કમાતા હતા અને અત્યારે લોકડાઉન પછી કેટલા કમાવો છો? લોકડાઉન પહેલાં અમને અઠવાડિયાના ઓછામાં ઓછા 5,000 મળતા હતા, જે અત્યારે 2200 કે 2,000 થઈ ગયા છે. એટલે આમ જોવા જાવ તો ઓલમોસ્ટ અડધા રૂપિયા થઈ ગયા છે. અને આ લોકડાઉન પછીની જેમ આપણને બધાને ખબર છે કે અત્યારે લોકો કયા સિચ્યુએશનથી જીવી રહ્યા છે અને એમાં પણ એની આમદની અડધી થઈ જાય ત્યારે શું તકલીફ થાય છે. આની પહેલાં લોકડાઉન પહેલાંની જે પરિસ્થિતિ હતી ત્યારે કેટલા ટોટલ રાઇડર હતા અને અત્યારે કેટલા રાઇડર છે? પહેલાં સર લોકડાઉન પહેલાં સર તો ખાસા 300 રાઇડર હતા અને અત્યારે કેટલા છે? અત્યારે તો 100 રાઇડર છે. અત્યારે તમે જેમ પરિસ્થિતિ સમજી શકો છો એમ કે 300 રાઇડર જ્યારે લોકડાઉન પહેલાં હતા અને અત્યારે 100 રાઇડરની અંદર પણ એ લોકોને આમદની અડધી કરવામાં આવી છે. તો લોકડાઉન બધાને નડ્યું છે, તો કંપનીવાળાએ આ વસ્તુ વિશે થોડું વિચારવું જોઈએ. અમારું એવું જ કહેવું છે સાહેબ કે આટલો વરસાદ હોવા છતાં બી રાઇડરો ઓર્ડર કરતા હોય છે રાત્રે મોડા સુધી, પ્લસ કંપની પૈસા બહુ જ ઓછા આપે છે અને પેટ્રોલ બી મોંઘું થઈ ગયું છે. અત્યારે મોંઘવારી વધી ગઈ છે, પણ જેમ બીજી કંપનીઓ પગાર વધારતી હોય છે ત્યારે અમારી કંપની એવી છે કે જે પૈસા ઘટાડે છે. અમને કોઈ એનો ફરક તો શું કરવું એના માટે એમ, કેમ કે અમે આટલા ટાઈમથી જોબ કરીએ છીએ પણ કોઈ એક્સ્ટ્રા બેનિફિટ મળતો નથી. જેમ આપણે પ્રધાનમંત્રી સાહેબે કહેવામાં આવ્યું હતું કે કોઈના એમ્પ્લોય કાઢવાની અને કાઢ્યા તો એના સેલેરી પૂરતા મળે એવી ધ્યાન રાખવાની વિનંતી કરવામાં આવી હતી. જ્યારે અત્યારે આપણે જોઈએ કે જ્યારે પહેલાં 300 એમ્પ્લોય હતા, હવે એમની પાસે 100 એમ્પ્લોય છે અને એમને પણ અડધા સેલેરી થઈ ચૂક્યા છે. અમે અત્યારે કોરોના કાળમાં 3 માળ 4 માળ જે અમે ઓર્ડર આલવા જઈએ છીએ, અમારું ઘર પરિવાર જે અમે જઈએ તો બી અમારે તકલીફ પડતી હોય તો બી અમે ઓર્ડર આલવા જઈએ છીએ. એ લોકોને કોઈને સ્વિગીવાળાને કોઈ તકલીફ પડતી નથી અને ઓર્ડરો બી અમે એવા આલીએ છીએ કે ડોર સ્ટેપમાં ઓર્ડર આલીએ છીએ. જે બિલ્ડિંગમાં કોરોના હોય છે એ બિલ્ડિંગમાં બી અમે ઓર્ડરો આલવા જઈએ છીએ, તો બી એ લોકો કશું વિચારતા નથી. છેલ્લા 18 દિવસથી અમે એમને કીધું હતું કે 18 દિવસ તમને આપ્યા, 1લી તારીખે અમને જે એનો સોલ્યુશન છે અમે તમે સોલ્યુશન લાવી દેજો, પણ કોઈ સોલ્યુશન હજુ સુધી લાવ્યા નથી અને એમ કહે છે કે તમારા ઉપર ફોન આવી જશે. અત્યારે સૌથી મોટો પ્રશ્ન અમારો એ છે કે જે અમારે 12મી તારીખે અમે મીટિંગ કરી હતી અને મીટિંગ કર્યા પછી અમે નક્કી કર્યું હતું કે સાહેબને અમે ટાઈમ આપ્યો તો મેલ કરવાનો, તો સાહેબે એમને કીધું હતું કે તમારું 35 રૂપિયાવાળું જે આઈડી છે એ કન્ફર્મ થઈ જશે. હું 99% કહું છું, બીજું કંપની ઉપર છે 1%. તો પણ આજે 18 દિવસ પછી એનું એ જ પરિસ્થિતિ છે અને 15વાળું આઈડી છે અત્યારે. હવે અમે જેટલા બી ઓર્ડર કરીએ છીએ આજે અમારું ઇન્સેન્ટિવનો સ્લેબ છે 1000 રૂપિયાનો અને એ 3500 રૂપિયા અહીંથી થાય છે, તો એ 3500નું અર્નિંગ બી અમારું થતું નથી સાહેબ. તો અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલનો ભાવ છે 80 રૂપિયા
અને અત્યારે હાલ અમે રોજનું 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવીએ તો અમારું કામ જ 300 રૂપિયાનું કરાવે છે કંપની. તો અમને કેવી રીતના પોસાશે? આજે કંપનીને એ સમજવું જોઈએ કે કંપનીએ ટોટલી અમને 3500નું અર્નિંગ બી કરાવે ને તો અત્યારે હાલ અમારે 1000 રૂપિયાનું જે ઇન્સેન્ટિવ મળે છે તે 1000 રૂપિયાથી અમારું પેટ્રોલ નીકળી જાય. એટલે મેઇન પ્રશ્ન અમારો એ હતો કે અમારું 35વાળું આઈડી કરી દે કંપની અને અમારો પેઆઉટમાં તકલીફ ના પડે એટલા માટે અમે આ મિટિંગ કરી છે.